બંધારણ સૌપ્રથમ આપણે જોઈએ આ બુક પર દેખાય છે કોન્સ્ટિટ્યુશન. હવે કોન્સ્ટિટ્યુશન શબ્દ જે છે તે લેટિન ભાષાના કોન્સ્ટિટ્યુટ શબ્દ ઉપરથી ઉતર્યો. કઈ ભાષાના? લેટિન ભાષા. લેટિન ભાષાના કોન્સ્ટિટ્યુટ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે કોન્સ્ટિટ્યુશન. એનો અર્થ શું થાય? અર્થ થાય શાસન કરવાની પદ્ધતિ, અથવા જે તમે એને સિદ્ધાંત પણ કહી શકો. કોન્સ્ટિટ્યુશન શબ્દ જે છે તે કોન્સ્ટિટ્યુટ લેટિન શબ્દ છે તેના ઉપરથી ઉતરી આવ્યો છે અને તેનો અર્થ થાય શાસન કરવાની પદ્ધતિ. આપણા દેશનું બંધારણ જે છે તે મૂળભૂત દસ્તાવેજ છે આપણા દેશનો. તમને કોઈ વ્યાખ્યા પૂછે તો દેશનું બંધારણ એટલે શું, તો સાદી ભાષામાં આપણે જેને કહીએ મૂળભૂત દસ્તાવેજ, કે જે સર્વોચ્ચ દસ્તાવેજ છે અને ખાસ પ્રકારનું કાયદાકીય રક્ષણ પણ મેળવે છે. ખાસ પ્રકારનું કાયદાકીય રક્ષણ મેળવે છે. હવે કાયદાકીય રક્ષણ કઈ રીતે મેળવે છે આપણે આગળ જોઈએ. સરકારના 3 અંગો છે. કયા કયા? સરકારના 3 અંગો કયા કયા બોલો? પહેલું કયું? કારોબારી, જેને આપણે એક્ઝિક્યુટિવ કહીએ છીએ. બીજું ધારાસભા, જેને આપણે લેજિસ્લેચર કહીએ છીએ. અને ત્રીજું ન્યાયપાલિકા, જેને આપણે જ્યુડિશિયરી કહીએ છીએ. હવે આપણે હમણાં જોયું ખાસ પ્રકારનું કાયદાકીય રક્ષણ મેળવે છે. ખાસ પ્રકારનું કાયદાકીય રક્ષણ કેવી રીતે મેળવે છે? તો સરકારના કોઈ પણ કારોબારી લઈ લો, ધારાસભા લઈ લો કે ન્યાયપાલિકા, કોઈ પણ આપણે દસ્તાવેજની વિરુદ્ધ એટલે કે મૂળ બંધારણની વિરુદ્ધમાં જઈને કામ કરશે. જો કોઈ કામ કરશે તો જ્યુડિશિયરી તેને નકાર કરશે, રોકશે. એટલે ખાસ પ્રકારનું બંધારણ, ખાસ પ્રકારનો દસ્તાવેજ. શું જોયું? મૂળભૂત દસ્તાવેજ છે, જે સર્વોચ્ચ દસ્તાવેજ છે આપણા દેશનો અને ખાસ પ્રકારનું કાયદાકીય રક્ષણ મેળવે છે. ઈ ઉપરાંત આ 3 અંગો કારોબારી અને ધારાસભા અને ન્યાયપાલિકા ત્રણેયને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે, યોગ્ય સૂચનો પૂરા પાડે છે. કઈ રીતે કાર્ય કરવાના છે, કેવા બંધારણ, લોકોના હકો શું છે, બધી જ વિશે આ 3 અંગોને પૂરેપૂરી માહિતી પૂરી પાડે છે. માર્ગદર્શિત કરે છે સરકારના 3 અંગોને. તેની પછી જોઈએ તો એથેન્સનું જે બંધારણ છે તેને સૌથી પ્રાચીન બંધારણ માનવામાં, પ્રાચીન બંધારણ છે. સૌથી આધુનિક કોનું? સૌથી આધુનિક બંધારણ આધુનિક અને પાછું લેખિત બંધારણ કોનું છે? અમેરિકા. અમેરિકાનું સૌથી આધુનિક અને લેખિત બંધારણ ક્યારે બન્યું? 1787 માં ફિલાડેલ્ફિયામાં સંમેલન થયું. ફિલાડેલ્ફિયામાં સંમેલન થયું અને નક્કી કર્યું કે હાલો ભાઈ આપણે બંધારણ બનાવીએ.
13 પ્રોવિન્સીસ હતી, 13 સ્ટેટ હતા જે બ્રિટિશ રાજમાંથી મુક્ત થયા અને બધા ભેગા થઈને ફિલાડેલ્ફિયામાં ભેગા થયા, નક્કી કર્યું આપણે એક સંયુક્ત દેશ બનાવીએ, દેશનું નામ રાખશું અમેરિકા અને બંધારણ બનાવવાની શરૂઆત કરી. આ બંધારણ 1789 માં અમલમાં આવ્યું. જે દેશ લેખિત બંધારણ તેની પછી આપણે જોઈએ તો અમેરિકા જે છે ને તે પ્રમુખ શાહી અમેરિકા પ્રમુખશાહી સરકાર અને સ્વિટ્ઝરલેન્ડ પ્રજાસત્તાક લોકશાહી. કેવી? પ્રજાસત્તાક લોકશાહીની જનતા કહેવાય છે. જનતા છે. હવે બંધારણ આપણે જોયું કે અમેરિકાએ લેખિત બંધારણ લખ્યું. કોઈકનું અલેખિત હશે, કોઈકનું મૌખિક હશે. મૌખિક અને લેખિત બંને એક. અલેખિત બંધારણ કોનું છે? ન્યુઝીલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે. આ બધાના બંધારણ અલેખિત છે. મુખ્ય કેટલા પ્રકાર છે બંધારણના? બંધારણના પ્રકાર, બંધારણના કેટલા પ્રકાર? મુખ્ય બે પ્રકાર છે. એક લેખિત, લેખિત છે, લેખિત નથી હો ભાઈ. કેવું બંધારણ છે? લેખિત બંધારણ. અને બીજું અલેખિત બંધારણ. આને તમે એનેક્ટેડ કહી શકો અને આને ઇવોલ્વ. એનેક્ટેડ ને ગુજરાતીમાં કહેવાય નિર્મિત, અને કહેવાય વિકસિત. બંનેની પરિભાષા, બંનેની વ્યાખ્યાઓ, લેખિત બંધારણ કયો, એનેક્ટેડ બંધારણ કયો, વિકસિત બંધારણ કયો, નિર્મિત બંધારણ કયો, એનેક્ટેડ કયો. લેખિતની વ્યાખ્યા છે એનેક્ટેડ એ નિર્મિતની, અને અલેખિતની વ્યાખ્યા છે ઇવોલ્વની અને વિકસિતની. બરાબર? મુખ્ય બે પ્રકાર, લેખિત બંધારણ, અલેખિત બંધારણ. લેખિત બંધારણમાં શ્રેષ્ઠ ઉદાહરણ યુએસ, ઇન્ડિયા અને અહીંયા ન્યુઝીલેન્ડ, બ્રિટન, આ બધા જે છે તે અલેખિત બંધારણના ઉદાહરણો છે. તો આપણને એમ થાય કે લેખિત બંધારણ અને અલેખિત બંધારણમાં ફેર શું? આમ તેમ લાગે કે અલેખિત એટલે લખેલું નથી એવું બંધારણ. નહીં, અલેખિત બંધારણ એટલે એવું નહીં કે લખેલું છે, લખેલું છે પણ કોડિફાઈડ મેનરમાં નથી લખેલું, સારી વ્યવસ્થિત ઢબમાં નથી લખેલું. તમે એમ કહો કે મૂળભૂત ફરજો ક્યાં છે? આપણને કદાચ મને કોઈ એમ પૂછે કે મારું લેખિત બંધારણ, ભારતનું બંધારણ ક્યાં છે, હું ગોતો અને આપો તો હું કાલ્યો આ એક બુક છે, આમાં ભારતનું બંધારણ, આખું ભારતનું બંધારણ એક જ બુકમાં સંપૂર્ણ બંધારણ. જ્યારે ઇંગ્લેન્ડનું એપ્લિક લાવો, ઇંગ્લેન્ડનું બંધારણ, તો મારે એમ કહેવું પડે મૂળભૂત હકો છે ને એ આપણું ટેબલ પડ્યું એમાં નીચું બુક છે ને એ મૂળભૂત ફરજો છે. પછી મૂળભૂત હકો, મૂળભૂત હકો પ્રમાણે બીજું ટેબલ પડ્યું ને એમાં પડ્યું છે. તો એક બુકમાં સમાવિષ્ટ નથી, વ્યવસ્થિત ઢબમાં લખાયેલું નથી. સમયાંતરે અલગ અલગ જરૂરિયાત મુજબના બંધારણો બન્યા છે, જરૂરિયાત મુજબના નિયમો બન્યા છે. સંસદે જેમ જરૂર પડી તેમ તેમ નવા નિયમો બનાવતા ગયા, તેમ તેમ નવા કાયદાઓ બનાવતા ગયા. તેને કહેવાય અલેખિત બંધારણ. વિશેષ જોઈએ આપણે એને. પહેલું, લેખિત બંધારણ. કેવું હોય લેખિત બંધારણ? તેનો પહેલો નિયમ, એક જ દસ્તાવેજમાં હોય. બીજું,
એક કમિટી નિર્મિત હોય બંધારણ ઘડવા માટે. ત્રીજું, કોઈ ચોક્કસ તારીખે અમલમાં આવ્યું હોય. મુખ્ય બાબત આપણે જોઈએ લેખિત બંધારણની લાક્ષણિકતાઓ. એક જ દસ્તાવેજમાં હોય, કોડિફાઈડ મેનરમાં હોય, વ્યવસ્થિત. આપણે કેમ કે ભાગ 1 અને આર્ટિકલ 1 થી 4 તો આ રીતે વ્યવસ્થિત લખાયેલું હોય તો તેને લેખિત બંધારણ કહેવાય. બીજું, કોઈ કમિટીની રચના થઈ હોય, બંધારણ લખવા માટે કમિટીની રચના થઈ હોય અને તેના બંધારણ ડ્રાફ્ટ કર્યું હોય ત્યારે લેખિત બંધારણ કહેવાય. અને એ કોઈ ચોક્કસ તારીખે અમલમાં આવ્યું હોય જેને આપણે કહીએ એનેક્ટેડ બંધારણ. એનેક્ટેડ બંધારણ એટલે કેવું બંધારણ? એનેક્ટેડ કોઈ ચોક્કસ તારીખે અમલમાં આવ્યું હોય તેને કહેવાય એનેક્ટેડ બંધારણ. તો આ મુખ્ય લાક્ષણિકતાઓ છે લેખિત બંધારણની. જ્યારે અલેખિત બંધારણમાં શું હોય? આવું કઈ નહીં. અલગ અલગ બુક્સમાં લખાયેલું હોય, સમયાંતરે તેમાં ફેરફાર થયા હોય તેને કહેવાય અલેખિત બંધારણ. હવે આગળ જોઈએ આપણે એક વસ્તુ ખાસ યાદ રાખજો. લેખિત બંધારણ જે દેશમાં હોય ને ત્યાં બંધારણ સર્વોચ્ચ હોય. કોણ હોય? બંધારણ સર્વોચ્ચ હોય. અને અલેખિત બંધારણ જ્યાં હોય, અલેખિત બંધારણ જ્યાં હોય તે કોણ સર્વોચ્ચ હોય? સંસદ, પાર્લામેન્ટ. સંસદ સર્વોચ્ચ હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. લેખિત બંધારણ હોય તે બંધારણ પોતે સર્વોચ્ચ હોય અને અલેખિત બંધારણ હોય ત્યાં સંસદ સર્વોચ્ચ હોય. હવે કાર્યપ્રણાલીના આધારે આપણે જોઈએ તો બંધારણના કેટલા પ્રકાર પડે જોઈએ. કાર્યપ્રણાલીના આધારે કેટલા પ્રકાર પડે? 2. એક એકીકૃત જેને આપણે યુનિટરી બંધારણ અંગ્રેજીમાં કહીએ, અને બીજું સમવાયી જેને આપણે અંગ્રેજીમાં કહીએ ફેડરલ. 2 પ્રકાર કાર્યપ્રણાલીના આધારે. પહેલો એકીકૃત અને બીજો સમવાયી. એકીકૃત એટલે જેને આપણે અંગ્રેજીમાં યુનિટરી કહીએ અને સમવાયી જેને આપણે ફેડરલ કહીએ. એકીકૃત બંધારણનો પ્રકાર સમજાવવા માટે એક ઉદાહરણ આપું. મારી ઓફિસ છે, તેમાં કોઈ વ્યક્તિનો હું નિયુક્ત કરું છું. તેને હું ચાવી આપી દઉં. ચાવી આપીને એને કહું ભાઈ દરરોજ સવારે 7 વાગે તારે અહીંયા આવીને મારી ઓફિસ ખોલી નાખવાની. એસી, ટીવી બધું ચાલુ કરી નાખવાનું, મારી કોમ્પ્યુટર ચાલુ કરી નાખવાનું. ઓફિસ વ્યવસ્થિત જળવાય રહે, મેન્ટેન થાય એની જવાબદારી તારી. હવે આ બધું મેન્ટેન કરવા માટે તારે જે કઈ ખર્ચ થાય, જે વસ્તુની જરૂરિયાત ઊભી થાય, એ વસ્તુની લેવાની છૂટ પણ સત્તા તને. તો શું થયું? એકીકૃત બંધારણ. કઈ રીતે સમજાવું? આજે મેં સત્તા આપી છે, એને જે જવાબદારી આપી છે એ મેં કાયમી નથી આપી. મેં એ સત્તા અને જવાબદારી એને મારી સરળતા માટે, હું આવું ત્યાં સુધી બધું વ્યવસ્થિત થઈ જાય અને હું આવીને તાત્કાલિક કામ શરૂ કરી શકું એટલા માટે મેં આ સત્તા અને જવાબદારીને આપી છે, જેને કહેવાય ડેલિગેશન ઓફ પાવર. આ જ વસ્તુ એટલે એકીકૃત બંધારણ. એકીકૃત બંધારણમાં શું હોય? તો પહેલું, દરેક સત્તાઓ જે છે ને તે કેન્દ્ર પાસે જ હોય. અંતિમ નિર્ણય લેવાની સત્તા
કેન્દ્ર પાસે હોય તે લોકલ ગવર્નમેન્ટ એટલે સ્ટેટ ગવર્નમેન્ટ ત્યાં હોય ખરી, તેને પાવર અને ઓથોરિટી જવાબદારી સત્તા બધું હોય, પણ તેને શું કહેવાય? ડેલિગેશન કહેવાય. યાદ રાખજો, શું કહેવાય? ડેલિગેશન ઓફ પાવર કહેવાય. આ પાવર, આ સત્તા કેન્દ્ર સરકાર ધારે ત્યારે, ઈચ્છે ત્યારે પરત ખેંચી શકે. તે બીજી કોઈ વ્યક્તિને પણ આપી શકે અને પોતાની પાસે પણ રાખી શકે. એકીકૃત બંધારણ. ફરી વખત કહું છું, એકીકૃત બંધારણ સત્તાઓ બધી જ કેન્દ્ર પાસે હોય, લોકલ ગવર્નમેન્ટ હોય, સ્ટેટ ગવર્નમેન્ટ હોય, પણ એડમિનિસ્ટ્રેટિવ સરળતા માટે જ એ લોકોને સત્તાને જવાબદારી આપવામાં આવે, જેને સ્પેશિયલ શબ્દ વાપરવામાં આવે ડેલિગેશન ઓફ પાવર કહેવાય, જે સ્ટેટ લોકલ ગવર્નમેન્ટ આપવામાં આવે, જેથી કરીને ત્યાં બધા કાર્યો સરળતાથી થઈ શકે. જ્યારે સરકારને, કેન્દ્ર સરકારને એમ લાગે કે કાર્ય બરોબર નથી થતું, અથવા એને કોઈ પણ અન્ય ઈચ્છા થાય અને બીજી વ્યક્તિને કોઈ બીજી સંસ્થાને કામ આપવાની જવાબદારી ઈચ્છા થાય, તો એ તેની પાસે સરકાર અથવા સત્તા લઈ અને આપી શકે. અંતિમ નિર્ણય, અંતિમ સત્તા બધું જ કેન્દ્ર પાસે. તો સમવાયનું બધું ફેલાયેલું નહીં. સમવાયની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા નથી. સમવાયી બંધારણ, જેને આપણે કહીએ ફેડરલ, તેની કોઈ વ્યાખ્યા છે નહીં. ફેડરલ બંધારણ, ફેડરલ કોન્સ્ટિટ્યુશન. તો કેવી રીતે નક્કી કરવું કે આ ફેડરલ છે કે યુનિટરી છે, એકવાય છે કે સમવાય છે? તજજ્ઞોના મતે ફેડરલ નું શ્રેષ્ઠ ઉદાહરણ જો કોઈ દેશ હોય તો છે યુએસ. અમેરિકાનું જે બંધારણ છે ફેડરલ કોન્સ્ટિટ્યુશન નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેના બંધારણની સાથે તુલના કરવામાં આવે, નક્કી કરવામાં આવે છે કે કોઈ દેશનું બંધારણ એકવાય છે, એકાત્મક છે, સોરી, એટલે કે યુનિટરી, સમવાય એટલે કે ફેડરલ. કયા આધારે નક્કી થાય? 5 પેરામીટર છે. કેટલા પેરામીટર છે? 5 પેરામીટર. એ 5 પેરામીટરને જોવામાં આવે અને નક્કી કરવામાં આવે કે જો આ 5 પેરામીટરને કોઈ દેશ સરખો લાગે છે તો એ ફેડરલ અથવા યુનિટરી અથવા કંઈક નવું છે. જોઈએ કયા કયા 5 પેરામીટર્સ છે. તો પ્રથમ જે પેરામીટર છે ડ્યુઅલ ગવર્નમેન્ટ. ડ્યુઅલ ગવર્નમેન્ટ જેને આપણે ગુજરાતીમાં શું કહેવાય? સરકાર બેવડી વળી ગઈ. બીજું પેરામીટર છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, સત્તાની વહેંચણી. ત્રીજું શું? રિટન કોન્સ્ટિટ્યુશન, લેખિત બંધારણ. રિટન કોન્સ્ટિટ્યુશન શું કહેવાય? લેખિત બંધારણ. મારા અક્ષર બહુ સારા નથી એટલે એના માટે મને થોડું માફ કરી દેજો. કદાચ ન ઉકલે તો લગભગ ઉકલી જશે એવા છે, પણ સુવાય છે. ચોથું રિજિડ અને સુપ્રીમ. રિજિડ એટલે જટિલ અને સર્વોચ્ચ. જોઈએ શું છે જટિલ અને સર્વોચ્ચ. અંતિમ પાંચમું ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી. ઇન્ડિપેન્ડન્ટ
જ્યુડિશિયરી, સ્વતંત્ર ન્યાયતંત્ર, સ્વતંત્ર ન્યાયતંત્ર સ્વતંત્ર. આ 5 પેરામીટર એવા છે કે જેની સાથે તુલના કરીને એવું નક્કી કરવામાં આવે છે કે કોઈ દેશનું બંધારણ યુનિટરી છે કે ફેડરલ. બંધારણ નક્કી કરીએ આપણે. ડ્યુઅલ ગવર્નમેન્ટ અમેરિકામાં છે, સેન્ટરની છે અને સ્ટેટની છે. સેન્ટર પણ છે અને સ્ટેટ પણ છે અને બંને કરારથી જોડાયેલા છે. અલગ તો થઈ ન શકે, કરારથી જોડાયેલા છે. કરારથી જોડાયેલા, બરોબર. બીજું આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. નક્કી થયેલું છે સેન્ટર કઈ બાબતે નિર્ણયો લેશે અને સ્ટેટ ને કઈ બાબતના હક છે. સેન્ટર ને અને સ્ટેટ ને બંનેને પાવર છે, સરખા પાવર આપવામાં આવ્યા છે, બરોબર. બીજું ત્રીજું સર રિટન કોન્સ્ટિટ્યુશન. અમેરિકામાં છે રિટન કોન્સ્ટિટ્યુશન. પછી રિજિડ અને સુપ્રીમ. રિજિડ એટલે કે જટિલ, સુપ્રીમ એટલે કે સર્વોચ્ચ. જટિલ એટલે કેવું જટિલ? એવું નહીં કે સુધરી જ ન શકે, કે કોઈ ફેરફાર જ ના થઈ શકે. જ્યારે પણ સુધારો કરવામાં આવે ત્યારે સેન્ટર અને સ્ટેટ બંનેની સંમતિ હોવી જોઈએ, સંપૂર્ણ સંમતિ. એવું નહીં કે સેન્ટરને મન થયું તો સુધારો કરી નાખે, એનું બંધારણ બનાવી. બંનેની મંજૂરી હોય અને સુધારો થાય. આ પ્રકારનું બંધારણ રિજિડ કહેવાય. અશક્ય સુધારો નથી. જટિલ એટલે કે કદી સુધરે જ નહીં એવું નહીં. એની પછી જોઈએ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી, સ્વતંત્ર ન્યાયતંત્ર છે. ન્યાયતંત્ર સેન્ટરને અને સ્ટેટને બંનેને ટકોર કરી શકે, બંનેને કહી શકે. અને બંધારણમાં જો કોઈ ગેરબંધારણીય સુધારો થયો હોય તો તેને રોકી પણ શકે. એટલે ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી. રેડી. હવે આ આટલું જોઈએ એટલે આપણને એમ થાય ખરું ભારતનું બંધારણ તો ફેડરલ થયું, આવું બધું છે આપણે, હે ને? થોડાક આપણે અંદર જોઈએ ને, અંદર એટલે કે ફાડી અંદર નથી જોવાનું, પણ ડીપમાં વિચારીએ આપણે તો ખબર પડે કે ભારતનું બંધારણ ફેડરલ છે, યુનિટરી છે કે કેવું છે. નવી સ્લાઇડ નો બોર્ડ. ચાલો, પહેલો ટોપિક કયો હતો એમાં? ડ્યુઅલ ગવર્નમેન્ટ. ડ્યુઅલ ગવર્નમેન્ટ છે આપણામાં. સેન્ટરની ગવર્નમેન્ટ છે, યસ. સ્ટેટની ગવર્નમેન્ટ છે, હે ને? ડ્યુઅલ ગવર્નમેન્ટ છે. પણ એક વસ્તુ યાદ રાખજો, સ્ટેટને સેન્ટરથી અલગ થવાનો હક પણ નથી. બીજી વાત, જ્યારે નેશનલ ઇમરજન્સી લાગે અથવા પ્રેસિડેન્ટ રૂલ લાગે, પ્રેસિડેન્ટ રૂલ લાગી જાય ત્યારે સ્ટેટનું અસ્તિત્વ નથી. થાય છે એવું? આર્ટિકલ 356 પ્રેસિડેન્ટ રૂલ. રેડી? સમજાય છે? શું થયું? ડ્યુઅલ ગવર્નમેન્ટમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ પણ આપણે છે, સ્ટેટ ગવર્નમેન્ટ પણ છે, પણ જ્યારે દેશમાં નેશનલ ઇમરજન્સી લાગે કે પ્રેસિડેન્ટ રૂલ લાગે, આર્ટિકલ 356 લાગે એટલે સ્ટેટનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય છે. સમજાય છે? બીજો ટોપિક જોઈએ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. ધ્યાનથી જોજો.
સત્તાની વહેંચણી થઈ છે. સેન્ટર એ તે નિર્ણયો લે છે, સ્ટેટ એના સ્ટેટમાં અલગ અલગ નિર્ણયો લે છે. લે છે સેન્ટર પણ પોતાના નિર્ણયો લે છે અને સ્ટેટ પણ નિર્ણયો લે છે. તો હું વાંધો છે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર છે. પણ આ કિસ્સામાં પણ જ્યારે આપણે જોઈએ ત્યારે નેશનલ ઇમરજન્સી લાગે અને પ્રેસિડેન્ટ રૂલ લાગે ત્યારે સ્ટેટના દરેક હકો છીનવી લેવામાં આવે. નથી રહેતા સ્ટેટના પ્રયોગ. સ્ટેટ કાંઈ ન કરી શકે, પાવર રહેતા નથી. પણ ખાસ યાદ રાખજો, આ બે સ્થિતિ એવી છે કે જ્યારે સત્તા વહી જાય છે. મળે છે થોડું થોડું, નથી મળતો. હાલો ત્રીજો ટોપિક આપણે જોઈએ, રિટર્ન દસ્તાવેજ, રિટર્ન કોન્સ્ટિટ્યુશન. રિટર્ન કોન્સ્ટિટ્યુશન શું લાગે છે? આ તો મળતું જ હશે, આમાં તો રેડી જ છે. આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. આપણું બંધારણ રિટર્ન છે, લેખિત બંધારણ છે. પણ તમને યાદ હોય તો જ્યારે બંધારણ બન્યું, બંધારણ લખાણું, ત્યારે દરેક રાજ્યના પ્રતિનિધિઓ નહોતા. પ્રતિનિધિ નહોતા. તેની સાથે સાથે આપણે જોઈએ સ્ટેટને પોતાને પૂછવામાં નહોતો. પૂછવામાં આવ્યું કે ભાઈ આ કાયદો બનાવવા છે. જ્યારે ત્યાં બંધારણ લખાતું હતું ત્યારે જે તે સમયે જે રાજ્યો હતા તેમાંથી પણ બધા જ રાજ્યોના પ્રતિનિધિ જોડાણા નહોતા. એટલા માટે રિટર્ન જે કોન્સ્ટિટ્યુશન આપણું લેખિત બંધારણ લખાણું તેમાં પૂરેપૂરી ભાગીદારી હતી નહીં. જોઈએ ચોથો, એની પછી શું છે ભાઈ? શું હતું ચોથું? રિજિડ અને સુપ્રીમ. આમાં શું લાગે છે? એક વસ્તુ તમને ખાસ કહી દઉં, 90% કિસ્સાઓમાં સ્ટેટને પૂછવામાં નથી આવતું. સુધારા કરીએ ન કરીએ. બીજું વાત, સ્ટેટ પોતે પ્રપોઝ પણ નથી કરી શકતો કે બંધારણમાં આ સુધારો કરો કે આ નવો નિયમ લાવો. સંસદ પોતે નક્કી કરશે. સ્ટેટને પૂછવામાં આવતું નથી. સ્ટેટની પોતાની મરજી કન્સિડર કરવામાં આવતી નથી. સ્ટેટનું જ્યારે નામ બદલાવાનું હોય નથી પૂછવામાં. સરહદો ચેન્જ કરવાની હોય, નવું સ્ટેટનું વિભાજન કરવાનું હોય, નથી પૂછવામાં આવતું. સુપ્રીમ કોર્ટ. પાંચમું અને અંતિમ શું હતું? ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી. स्वतंत्र न्यायतंत्र, इंडिपेंडेंट ज्युडिशरी. एक वस्तु क्यों न्यायाधीश होय એને નિમણૂક કરવાની હોય કે એને કાઢવાની હોય, મને વસ્તુ કોણ કરે? ઈ સુપ્રીમ કોર્ટ ના હોય કે હાઈ કોર્ટ? કોણ કરે? પ્રેસિડેન્ટ કરે. એની ભલામણથી થાય. ક્યાંક ને ક્યાંક સંસદ સરકાર એક્ટિવ રહે છે. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી નથી, આપણને હકીકતમાં ખબર છે. નથી. આપણું બંધારણ કેવું છે? ફેડરલ તો નથી. તો કેવું છે?
કેવું બંધારણ ભાઈ આપણું? બંધારણ જે છે તે ક્વાસી ફેડરલ. કેવું છે? ક્વાસી ફેડરલ. અર્ધ સમવાય તંત્ર અથવા વિશેષ સમવાય તંત્ર પણ કહી શકો તમે. અર્ધ સમવાય તંત્ર અથવા વિશેષ સમવાય. ये समवायी करवाना. સમવાય એટલે આપણું જે બંધારણ છે તો યુનિટરી નથી. યુનિટરી છે બે જ પરિસ્થિતિમાં. કઈ પરિસ્થિતિ? એક તો નેશનલ ઇમરજન્સી લાગે અને બીજું પ્રેસિડેન્ટ નો રૂલ લાગે. આર્ટિકલ 356. રેડી? આટલું પરિસ્થિતિમાં અથવા કોઈ વિશેષ એવી પરિસ્થિતિ જ્યારે કેન્દ્ર સરકારને લાગે કે અત્યારે ઇમરજન્સી છે તો સરકાર સ્ટેટના હકો છીનવી લે. તો આટલી પરિસ્થિતિમાં જે છે તે આપણું બંધારણ યુનિટરી ફોર્મમાં ફરી જાય. બાકી મોસ્ટ ઓફ ધ ટાઈમ ફેડરલ એટલે કે સમવાય તંત્ર છે. એટલા માટે નામ આપવામાં આવ્યું છે અર્ધ સમવાય અને અથવા વિશેષ સમવાય. એટલે કે બંધારણ વિશેષ છે. દરેકની સારી વસ્તુઓ જે છે તે લીધી છે. આપણે બંધારણમાં પણ એવું જ કર્યું છે. બંધારણ બનાવતી વખતે જે વિશેષ સારી વસ્તુઓ હતી ને એ લીધી. બધા હું કહીશ બંધારણને કોપી નથી કરી. એનો એક શબ્દ વાપર્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં. શબ્દ વાપર્યો જ્યારે બંધારણ સભામાં આપણી હોય ને ગયા બહાર આ કાંઈ નથી કોપી જ કર્યું છે. ઓલામાંથી આ લીધું હું પણ બાપ ત્યારે ભીમરાવ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે હા મેં એમાંથી કોપી કરી છે પણ એને જે શબ્દ વાપર્યો યાદ રાખજો રેન્સેક્ટ કર્યું. શું કર્યું છે? રેન્સેક્ટ. એનો મતલબ શું થાય? રેન્સેક્ટ નો મતલબ થાય કે કોઈ વ્યક્તિ વિશેષમાં, કોઈ વસ્તુમાં, કોઈ બુકમાં તમે ઘણા બધા વ્યક્તિને રોજે રોજ મળતા હો તો તમને કોઈ વસ્તુ એનામાંથી સારી ગમે તે કોપી ન કહેવાય. એ વસ્તુ તમે તમારા જીવનમાં અમલ કરીને તમારામાં સુધારો થતો હોય તો એ વસ્તુ સારી કહેવાય. એટલે કે મેં રેન્સેક્ટ કરી છે. સારી વસ્તુઓ છે એ મેં લીધી છે અને તેના આધારે મારા દેશના લોકો વધુ સારી રીતે પ્રગતિ કરી શકે, વધુ સારી રીતે જીવન જીવી શકે, વધુ સારું જીવન જીવી શકે એના માટે મેં રેન્સેક્ટ કરી છે.